જે રીતનો વિભાગ થયો છે વિભાગ ગમ્યો નથી. રામ પ્રતાપભાઈ ઉદાસ થઈ ગયા અને ઉદાસ થઈ ગયા ત્યાંથી તો નીકળ્યા. પણ એક વખત શ્રીજી મહારાજ એક હરિભક્તના ઘરે જમતા હતા, ઘેલા ધાદલના ઘરે, અને તે વખતે લાડુબા ત્યાં આવ્યા અને લાડુબાએ વાત કરી કે મોટાભાઈ રિસાઈ ગયા છે. રિસાઈ ગયા એટલું નહીં, મોટાભાઈ જતા રહ્યા છે. અને એમને મનાવવા માટે બહુ પ્રયત્ન કર્યો પણ એ માન્યા નહીં અને પોતે નીકળી ગયા છે. શ્રીજી મહારાજ જમતા હતા, એ જમતા જમતા તરત ચડું કરી લીધું અને ચડું કર્યા પછી શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા અને મહારાજે મોટા બધા સદગુરુ સંતો હતા, સદગુરુ સંતોને સાથે રાખ્યા અને સાથે રાખી અને પછી શ્રીજી મહારાજ રાધાવાવ ગયા. અને રાધાવાવ ત્યાં આગળ ગયા તો ત્યાં આગળ જોયું તો ત્યાં આગળ તો અહીંયા હતા નહીં રામ પ્રતાપભાઈ. પછી વિચારતું કે આ રસ્તે નહીં આવ્યા હોય પણ ઉગાબેડીના રસ્તે ગયા હશે. એટલે એ રસ્તા ઉપર શ્રીજી મહારાજ બધા સદગુરુ સંતો એ ત્યાં આગળ ચાલવા લાગ્યા અને રસ્તાની અંદર ત્યાં આગળ એક તળાવ સરોવર છે, એના કાંઠા ઉપર દાદા ખાચર મળ્યા અને દાદા ખાચરને સામેથી આવતા મહારાજે જોયા. મહારાજને વાત કરી કે આ રસ્તા ઉપર એ રામ પ્રતાપભાઈ ગયા છે અને રામ પ્રતાપભાઈને મેં બહુ મનાવવા માટે પ્રયત્ન કર્યો પણ રામ પ્રતાપભાઈ માન્યા જ નહીં. ત્યારે શ્રીજી મહારાજનું મોઢું સખત થઈ ગયું, મહારાજનું મોઢું કડક થઈ ગયું. ડિસિપ્લિનરી એ પોતે ડિસિપ્લિનમાં માનનારા હતા, એના આગ્રહી હતા, એમને ખબર હતી. અને શ્રીજી મહારાજ સખત ત્યાં ઢીલા થયા નતા. પણ શ્રીજી મહારાજ પછી ત્યાં આગળ એ આગળ જાય છે અને આગળ જઈ અને ત્યાં આગળ રામ પ્રતાપભાઈ છે ને રોકે છે. અને રામ પ્રતાપભાઈને રોકીને શ્રીજી મહારાજે બહુ સમજાવવા માટે પ્રયત્ન કર્યો અને એ સમજાવવા માટે એવો પ્રયત્ન કર્યો. શ્રીજી મહારાજે વાત કરી, તમે સાંભળો, આ બધી જે સંપત્તિ છે ને એ આપણા પિતાની નથી, આપણા પિતાની સંપત્તિ નથી કે આપણે ત્યાં આગળથી છપૈયાથી લઈ આવ્યા હોય, એ આ સંપત્તિ નથી. અને પછી ભાવમાં આવીને શ્રીજી મહારાજ બોલ્યા, શ્રીજી મહારાજ કે મારા બાહુબળે કરીને આ સંપત્તિ ઊભી કરી છે અને આ બધા હરિભક્તો અહીંયા આગળ છે એ હરિભક્તોને લીધે થયેલું છે. એમ શ્રીજી મહારાજ રામ પ્રતાપભાઈને સમજાવે છે. પછી રામ પ્રતાપભાઈની બીજી વાત કરી કે આપણે કયા વિભાગ કોને પ્રાપ્ત થાય, નરનારાયણ ગાદી કોને મળે, લક્ષ્મીનારાયણની ગાદી કોને મળે, એના માટે 3 વખત તો આપણે ચીઠી નાખી. પહેલી વખત ચીઠી નાખી, ઈચ્છારામભાઈના પક્ષની અંદર આવ્યું, લક્ષ્મીનારાયણની જે ગાદી છે એમને મળે અને તમારા માટે નરનારાયણની ગાદી મળી પણ તમને વિશ્વાસ ના આવ્યો, તમારા મનમાં એમ થયું કે હું કંઈ કપટ કરું છું, તો બીજી વખત ચીઠી નાખી અને બીજી વખત ચીઠીમાં પણ એ જ આવ્યું. તો પણ તમારું મન છે શાંત થયું નહીં. તો ત્રીજી વખત ચીઠી નાખી તો ત્રીજી વખત ચીઠીમાં પણ આ જ વાત આવી હતી. અને છતાં પણ તમે આગ્રહ રાખો છો, આગ્રહ બરોબર નથી. માટે જે રીતે છે એ રીતે બરાબર છે, નહીં તો તમારી મરજી, તમારે જવું તમે જઈ શકો છો. ચાલી નીકળ્યા એ રિસાઈ ગયા, એમને જવું હતું. શ્રીજી મહારાજની વાત મનાઈ જ નહીં. એ ગયા પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ બધા મોટા મોટા સંતો હતા. એ સંતોના મનની અંદર થયું કે આમાં મજા નહીં આવે, ગડબડ થઈ જશે. કારણ કે માંડ તો આપણે બધો વિભાગ કર્યો છે અને આ ધર્મકુળનો ભાર જે લોકોના અંતરની અંદર છે, લોકોના અંતરમાં ધર્મકુળનો ભાર સંપૂર્ણપણે નીકળી જશે. અને વ્યવહાર સોંપેલો છે એમને અહીંયા આગળ, તો વ્યવહારનું એક કામ થાય કે જેને કરીને નીચે બધા એક જણનું માને. જે વખતે શ્રીજી મહારાજ ન હોય તો આવી બધી એક બધું હતું મનની અંદર. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી અને બધા સદગુરુ સંતો આગળ ગયા અને આગળ જઈને બ્રહ્માનંદ સ્વામી કીધું મને એકલાને જવા દેજો, મારી સાથે કોઈ આવતા નહીં, હું સમજાવીશ. અને બ્રહ્માનંદ સ્વામી પછી મળ્યા. બ્રહ્માનંદ સ્વામી મળ્યા. બ્રહ્માનંદ સ્વામી શામદામ ભેદ દંડ બધું બતાવ્યું. બ્રહ્માનંદ સ્વામી કે ત્યાં જશો શું કરવાનું છે? ખેતી ને મજૂરી, બીજું કઈ છે? અને બ્રહ્માનંદ સ્વામી બીજી વાત કરી. આ બધી વાતો જે હમણાં કરી ને, બ્રહ્માનંદ સ્વામી કે ધર્મકુળનું ખરાબ દેખાય અને આપણી પાસે ક્યાં ક્યાં હતું જ. આ તો શ્રીજી મહારાજની કૃપાથી બધું પ્રાપ્ત થયું છે. માટે તમારા મનમાં વિચાર થવો જોઈએ. અને પછી એમનું મન છે ને શાંત થયું. એમના મનની અંદર વિચાર થયો કે વાત તો સાચી છે, આપણે કાંઈ હતું જ નહીં, આ બધું ઘનશ્યામનું છે અને ઘનશ્યામના સંબંધે કરીને લોકો આપણને માને છે. એ બ્રહ્માનંદ સ્વામી કીધું અમે તમને દંડવત કરીએ છીએ. તો દંડવત શા માટે કરીએ છીએ? તમને શ્રીજી મહારાજનો સંબંધ છે માનીને દંડવત કરીએ છીએ. અને બ્રહ્માનંદ સ્વામી એવી પણ વાત કરી, અમે ભૂખે નથી આવ્યા, અમારા ઘરની અંદર પણ ઘણું બધું હતું, પણ તમારા ભાઈ છે સાક્ષાત ભગવાન છે,
અને એમની પાસે કલ્યાણ છે, એમની પાસે મોક્ષ છે, એમ વિચાર કરીને તમારા ભાઈ પાસે મેં આવ્યા છે. તો તમે અત્યારે એમની પાસે રિસાવ છો, એમની આજ્ઞા છે, ઈચ્છાની અવજ્ઞા કરો છો અને તમે તમારો મોક્ષ બગાડો છો, એ પણ વાત કરી. આ બધી વાતો એમના મનની અંદર થઈ. તે વખતે એ રામપ્રતાપભાઈના મનમાં એમ થયું કે બોલે છે બરોબર છે. એમ કરીને રામપ્રતાપભાઈ એ પોતે પાછા વળ્યા અને પાછા વળીને કામ તું જો શ્રીજી મહારાજના ભાઈ છે તો પણ જો સહેજ લોભ આવ્યો તો મહારાજનો વિયોગ થોડાક સમય માટે થયો, મહારાજનો કુરાજીપો પણ થોડાક સમય માટે થયો. એટલે ગુણાતીતાનંદ સ્વામી વાત સમજાવે, જ્યારે ગુણાતીતાનંદ સ્વામી 5 વચનામૃત વાંચ્યા ને, આ સિદ્ધાંતની કેટલીક વાતો છે ને એ વાતો સમજવાની છે. અને એ જે વારસો છે ભગવાનની દયાથી કૃપાથી આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે એ વારસામાં આપણે બધા છીએ. એ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિની જે વાત છે, નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાવાની વાત છે, અક્ષરૂપ થઈને પુરુષોત્તમમાં જે જોડાવાની વાત છે, જે સનાતન શાસ્ત્રોક્ત વાત છે, એનો બધો વારસો એ શ્રીજી મહારાજની કૃપાથી દયાથી એ બધો વારસો આપણને પ્રાપ્ત થયો છે. અને પ્રભુ સ્વામી દ્વારા અત્યારે સ્વામીના જેના જેના યોગમાં આવે છે એ માર્ગે સ્વામી લઈ જાય છે. તો 5 વચનામૃત એ ગરડા પ્રથમનું 23, મધ્યનું 30 અને 45 અને અમદાવાદનું 2 ને 3 એ વચનામૃતનું વાંચન કરાવી અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, આ વચનામૃત સિદ્ધ કર્યા સિવાય છૂટકો નથી. ઈશ્વર હોય, નાના મોટા ભગવાન હોય, આચાર્ય હોય કે એમના દીકરા હોય કે ભગવાનના પુત્ર હોય, પણ આ વચનામૃત સિદ્ધ કર્યા સિવાય કોઈનો છૂટકો નથી. એ શ્રીજી મહારાજ સ્પષ્ટપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્પષ્ટપણે આ વાત કરી. તો થઈ ગયો. તો અંગત સેવક ભગુજી હતા, પ્રશ્ન થયો. ભાઈ હતા તો પણ પ્રશ્ન થયો. સાધુને પણ પ્રશ્ન થાય. શ્રીજી મહારાજે મનમાં નક્કી કર્યું કે મારે ધામમાં જવું છે. મહારાજની સેવા કરવા માટે બધા લાગી ગયા હતા. શ્રીજી મહારાજ જયારે ધામમાં જવાના હતા ને 6 મહિના સુધી મહારાજે માંદગી રાખેલી. અને 6 મહિનાની અંદર જયારે માંદગી શરૂ થઈ પછી 1 મહિનો પૂરો થયો અને શ્રીજી મહારાજે લગભગ જમવાનું બંધ કરી દીધેલું. મહારાજના ગળા ઉપર બહુ મોટું ગુમડું થયેલું અને શ્રીજી મહારાજના ગળાની અંદર કશું જાય જ નહીં. પાણી પીવે તોય તકલીફ પડે, ખાય તોય તકલીફ પડે, અને અન્ન લીધા વગર પાણી પણ ગ્રહણ કરે થોડું ઘણું તો શરીર બહુ પાતળું થવા લાગ્યું, શરીરમાં અશક્તિ આવવા લાગી. એવા સંજોગોની અંદર પણ રોજકાના કાકાભાઈને મળવા માટે શ્રીજી મહારાજ ગયેલા. એવા સંજોગોની અંદર પણ સર જ્હોન માલ્કમને મળવા માટે શ્રીજી મહારાજ રાજકોટ ગયેલા. એવા સંજોગોની અંદર શ્રીજી મહારાજે એક ભક્તની ચંદનની ચર્ચા છે એનો સ્વીકાર પોતે કરેલો હતો. અને શ્રીજી મહારાજે એવા સંજોગોની અંદર મીર સાહેબ જે મ્યાનું આપીને ગયા હતા એનો પણ સંકલ્પ શ્રીજી મહારાજે પૂરો કર્યો. ઘણા બધા લોકોના ત્યાં આગળ સંકલ્પો પૂરા કર્યા. બ્રહ્માનંદ સ્વામીને સુખ આપ્યું, ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા. બહુ વિકટ પરિસ્થિતિ હતી અને આખા સત્સંગની અંદર બધાને માણસોને ખબર પડી ગઈ હતી કે શ્રીજી મહારાજે બહુ જ એક લાંબા પ્રકારની માંદગી છે, એ માંદગી શ્રીજી મહારાજે પોતે ગ્રહણ કરેલી છે. હવે પ્રસંગ એવો બને છે કે બધા સંતો રાત દિવસ સેવામાં હતા. મહારાજને દયા આવી. મહારાજના મનમાં એમ થયું કે આ લોકો ઊંઘ સામું જોતા નથી, ઉજાગરા સામું જોતા નથી, અને રાત દિવસ મારી સેવા કરે છે, આને જમાડીએ સંતોને. એટલે ત્યાં કોઠારી હતા વિરક્તાનંદ કરીને, એ વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને શ્રીજી મહારાજે વાત કરી કે આ બધા સંતો રાત દિવસ મારી સેવા કરે છે, તો મારા મનમાં ઈચ્છા છે કે આ સંતોને આપણે જમાડવા. તો જમાડવા માટે તમે કાલે સાકરના લાડુ છે ને, સાકરના લાડુ બનાવજો, આવી શ્રીજી મહારાજે વાત કરી. વિરક્તાનંદ સ્વામી કે ભલે મહારાજ બનાવીશું. બીજો દિવસ થયો અને બીજે દિવસે શ્રીજી મહારાજની જે સેવાની અંદર સંતો, નાના સંતો હતા, એ બધા સંતોને મહારાજે કહ્યું જાઓ તમે જમવાનો ટાઈમ થયો તમે જમી લો. શરૂઆતમાં તો બધા સંતોએ ના પાડી. સંતો એટલા માટે ના પાડી, સંતોએ કહ્યું કે મહારાજ જ્યાં સુધી તમે જમતા નથી ત્યાં સુધી અમારા ગળાની અંદર અન્ન જાય નહીં. મહારાજે કીધું તમે જમજો, તમે જમશો તો હું સાજો થઈ જઈશ. સંતોને ઢાઢસ બંધાયો, વિશ્વાસ આવ્યો મહારાજ કે છે એટલે આપણને કોઈ પ્રકારનો વાંધો નહીં આવે. એટલે સંતો બિચારા જમી આવ્યા. હવે સંતો જમવા માટે ગયા ને તે વખતે મુક્તાનંદ સ્વામી ત્યાં આગળ સંતોની જે ભોજનશાળા હતી એમાં જમીને મુક્તાનંદ સ્વામી આ અક્ષર ઓરડી તરફ મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજ એમને જોયા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી જમ્યા?
તો કે હા મહારાજ હું જમ્યો. એટલે પૂછ્યું શું જમ્યા? મહારાજ ગોળના લાડુ હતા. મુક્તાનંદ સ્વામીને ખબર નહીં કે સાકરના લાડુ કરવાની વાત થઈ છે, એટલે બોલી ગયા કે ગોળના લાડુ કર્યા છે. મહારાજ ચમક્યા. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, ઘી કેટલું નાખેલું? મહારાજ પાશેર ઘી નાખ્યું હશે. લાડુ કેવા હતા? મહારાજ બહુ સરસ લાડુ થયેલા. સંતો આવ્યા, સંતોને પૂછ્યું લાડુ જમ્યા? કે આ લાડુ કેવા હતા? મહારાજ આ ભંડારીનો ભાવ સારો હોય તો લાડુમાં કઈ કચાશ હોય? સારામાં સારા લાડુ. એ લોકોને ખબર નહીં આ સાકરની વાત થઈ છે. અને પછી શ્રીજી મહારાજના ભાવ ફરી ગયા. મહારાજે બોલાવ્યું, કોઠારીને બોલાવો. વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા. વિરક્તાનંદ સ્વામીને વાત કરી કે મેં તમને ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે તમે લાડુ બનાવેલા કે લોભનો થોડોક ભાવ તમારી રીતે તમે બનાવ્યા હતા? એકદમ ગભરાઈ ગયા, હાથ જોડી દીધા. મહારાજ મારી લોભ વૃત્તિ એ વચ્ચે નડી. આપે મને કીધેલું કે સાકરના કરજો, મેં ગોળના બનાવ્યા. આપે કીધેલું કે શેરે શેર ઘીના કરજો, પણ મેં પાશેર ઘી નાખ્યું. મહારાજ મને માફ કરો. શ્રીજી મહારાજ કે હજી તો અમે પ્રગટ છીએ, હજી તો અમે હયાત છીએ, અને અમારી હયાતીમાં પણ તમે આજ્ઞાનો લોપ કરો છો તો પાછળથી શું થશે? એ શ્રીજી મહારાજને ગમ્યું નહીં અને વિનંતી કરી, મહારાજ આપની ઈચ્છા છે કાલે ફરી વખત બનાવીએ. મહારાજ કઈ બોલ્યા નહીં, પડકું ફરી ગયા. એવું કહેવાય છે કે શ્રીજી મહારાજની આજ્ઞાનો લોપ કર્યો, મહારાજ નારાજ થયા. તો એક એવી પણ એક વાત છે કે એની સ્થિતિમાં ફેરફાર થઈ ગયો. અને બીજી એવી વાત છે કે ગાંડા થઈ ગયા. એ વિરક્તાનંદ સ્વામી પોતે ગાંડા થઈ ગયા, કારણ કે મહારાજ તો પછી ધામમાં જતા રહ્યા. 2-4 દિવસમાં તો મહારાજ ધામમાં જતા રહ્યા. પણ એ ત્યાં આગળ પણ લોભ આડો આવ્યો. તો સાધુ હોય, સગા ભાઈ હોય, અંગત સેવક હોય તો પણ થાય. અને જ્યારે જ્યારે આવા પ્રસંગ થયા છે તો તે વખતે એ લોકોના અંતરની અંદર દુઃખ થયેલું પણ છે. એક પ્રસંગ એવો થયો કે શ્રીજી મહારાજ મેઘપુર ગામની અંદર હતા, અને મેઘપુર ગામની અંદર ત્યાં આગળ એક નરસિંહ દવે કરીને એક હરિભક્ત હતા. અને નરસિંહ દવે અને એના એક ભાઈ હતા, એના ભાઈ ધામમાં ગયા. અને એના જ્યારે ભાઈ ધામમાં ગયા તો તે વખતે ત્યાં આગળ એમના જે ભોજાઈ કહેવાય ને, ભાભી, તે પોતાનો જે ભાગ હતો પૈસાનો, એ પૈસાનો ભાગ એને આપ્યો નહીં. એ લોભ આડો આવ્યો. તો એ જે આ ભાઈ હતા એ લોભી હતા, નરસિંહ દવે, અને આપ્યો નહીં. એટલે એમણે શ્રીજી મહારાજને વાત કરી. મહારાજ કે મારા જે આ નરસિંહ દવે છે તો એ અમારો ભાગ આપતા નથી. શ્રીજી મહારાજ કે એક કામ કરો, તમે જો ધર્મના કામમાં વાપરો અને તમે જો બ્રાહ્મણને જમાડો ને તો તમારો ભાગ અમે આપીએ. મહારાજ કે સારું. એટલે પ્રતિજ્ઞા લીધી, મહારાજ જે કઈ પૈસા મળે બધા તમને અર્પણ. શ્રીજી મહારાજે કીધું કે આપણે બ્રાહ્મણોની 84 કરીએ, બ્રાહ્મણોને જમાડીએ. પછી મહારાજે નરસિંહ દવેને બોલાવ્યા, અને નરસિંહ દવેને બોલાવીને વાત કરી. શ્રીજી મહારાજે કહ્યું કે તમારે ત્યાં મોદીખાનું રાખશો, અમારે બ્રાહ્મણને જમાડવા છે. નરસિંહ દવે તો રાજી થઈ ગયા. હા મહારાજ. મહારાજે જાહેરાત કરી, મેઘપુરના બધા જ બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોને આપણે આપવું છે, જમાડવા છે. અને મહારાજ જમાડવા લાગ્યા. બ્રાહ્મણો ખુશ થવા લાગ્યા. નજીકના ગામના બ્રાહ્મણોને બોલાવ્યા. એક પછી એક 84 શરૂ થઈ ગઈ. અને એટલા બધા લાડવાઓ બ્રાહ્મણે ખાધા તે એ લોકો પછી ખાતા ખાતા આળસ્યા. અને આળસીને વાત કરી કે હવે બધું બહુ થઈ ગયું અને હવે તો 84 આગળ કરવા જેવી છે નહીં. તો તે વખતે શ્રીજી મહારાજે જય બોલાવી. જેની રસોઈ હોય એની જય બોલાવે ને, એટલે રસોઈ બોલાવી. મહારાજ કે નરસિંહ દવેની જય. નરસિંહ દવે ચમક્યા. નરસિંહ દવે કે મહારાજ મેં ક્યાં જમાડ્યા, મારી જય બોલાવો છો? મહારાજ કે રૂકમાઈ એટલે તમારા ભાઈ એના પત્ની રૂકમાઈ, એનો ભાગ જે છે ને, એનો ભાગ રૂકમાઈ અમને અર્પણ કર્યો છે. તો એમાંથી આ રસોઈ છે, અને તમારી જય ગમતી ના હોય તો રૂકમાઈની જય બોલાવીએ. અને શ્રીજી મહારાજે આ જેવું કર્યું તે નરસિંહ દવે એને મનની અંદર થઈ ગયું કે આ કાળો કરસન્યો છેતરી ગયો, આ કાળો કરસન્યો છેતરી ગયો મને. અને પછી તો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગયા છે. શ્રીજી મહારાજના દર્શન કર્યા નહીં કે આ કપટી છે, મને છેતર્યો. હકીકતમાં લોભને લીધે સ્વામિનારાયણ ભગવાન મને કપટ દેખાયું. સ્વામિનારાયણ ભગવાન તો બિચારા પેલી બાઈના પૈસા હતા, એની ભોજાઈ હતી,
ભાભીના હતા. હવે એનો ધણી ધામમાં જતો રહ્યો, પણ પૈસા આપ્યા નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું આમ તો આપે એવું છે નહીં, પણ આમ કરીશ તો આપશે. એના મનની અંદર એમ થયું કે મોદીખાનું મારે ત્યાં છે અને આટલી બધી આ 84 કરે છે તો મને તો કમાણી થશે, મારો ધંધો સારો થશે. એના મનમાં વિચાર ચાલતા હતા. અને શ્રીજી મહારાજે બ્રેક મારી અને બ્રેક મારી ધામમાં ગયા. પછી એનો દીકરો છે એ દીકરાને સત્સંગ થયો. એ લોભિયા હતા એકદમ. આજે નરસિંહ દવે શ્રીજી મહારાજ શરૂઆતમાં એના ઘરમાં રહેતા તો મહારાજને ખાલી છાશ જ આપતા, કાં તો રાબ આપે કાં તો છાશ આપે, એવા લોભિયા હતા. એ જતા રહ્યા ધામમાં. એનો દીકરો આવ્યો અને દીકરો ત્યાં આગળ આવ્યો તો દીકરાને એક વખત સમાધિ કરાવી અને સમાધિમાં એના બાપ દેખાયા નરસિંહ દવે. અને નરસિંહ દવે ઓળખી ગયા મારો દીકરો આવ્યો છે. સમાધિની અંદર ગયા. એ નરસિંહ દવે જ્યાં હોય ત્યાં એ નરસિંહ દવે પોતાના દીકરાને વાત કરી, જોજો પેલા શ્રીજી મારો તો વિશ્વાસ કરતો નહીં. એ ત્યાં આગળ પણ એમને વાત કરે, પણ જો લોભ રાખ્યો, એ લોભ રાખ્યો તો શ્રીજી મહારાજે એમનો જે લોભ છે લોભ મુકાવ્યો. કોઈ પણ રીતે મહારાજ લોભ મુકાવાના છે. તો ઘોડીનો સ્વભાવ મુકાયો તો એના જે યોગમાં કોઈ આવ્યા છે તો બીજી રીતે માન્યું કે ન માન્યું, મને કમને ગમે તેમ કરીને શ્રીજી મહારાજે આ કામ કર્યું. બીજો પ્રસંગ એવો થયો હતો કે ડભાણની અંદર સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કરેલો અને એ યજ્ઞ પણ સર્વોપરી યજ્ઞ થયો. પણ એ યજ્ઞની અંદર મયારામ ભટ્ટ પોતે આવી શક્યા નહોતા અને એની જગ્યાએ એક અમદાવાદના નાગર બ્રાહ્મણ હતા બાપુભાઈ. એ બાપુભાઈને બધું હિસાબ કિતાબનું કામ સોંપેલું. હવે યજ્ઞ થાય તો યજ્ઞ માટે આપણે કોઈ ઠેકાણે સીધું લાવવાનું આવે, સામાન લાવવાનું આવે, એના પૈસા ભરવાના થાય. તો પૈસા આપવા કેવી રીતે? તો એવું હતું શ્રીજી મહારાજ પૂર્ણાહુતિના દિવસે બધા બેસે, મહારાજનું પૂજન થાય, હરિભક્તો ભેટ લાવ્યા હોય, હરિભક્તો નોંધાવે અને એમ કરીને લગભગ મોટે ભાગે બધું સરભર થઈ જાય. પ્રસંગ એવો તો ડબાણનો યજ્ઞ પતી ગયો. બાપુભાઈ બધો હિસાબ કર્યો. હિસાબ કરીને પોતે ઘરે ગયા અને સ્વામિનારાયણ ભગવાન સારંગપુર ગયા અને સારંગપુરમાં બેઠા હતા. તો તે વખતે આ હિસાબ છે એ હિસાબનું કાગળિયું લઈ અને બાપુભાઈ એ પોતે આવ્યા શ્રીજી મહારાજ પાસે. અને શ્રીજી મહારાજ પાસે આવ્યા તે વખતે મયારામ ભટ્ટ આવી ગયા હતા અને મયારામ ભટ્ટે વાત કરી, મહારાજ જ્યારે અમે ડભાણના યજ્ઞમાં આવવા માટે નીકળવાના હતા તો તે વખતે રસ્તામાં આપના દર્શન થયા અને આપે એવી વાત કરી કે અમે માણાવદર આવીએ છીએ, એટલે ડભાણ આવવાનું અમે રોકી દીધું અને ડભાણની જગ્યાએ અમે માણાવદર ગયા. અને માણાવદર ગયા તે વખતે ખબર પડી, પર્વતભાઈ પણ સાથે હતા, અમે બંને પાછા આવી ગયા. ત્યારે ખબર પડી કે શ્રીજી મહારાજ તમે તો ડભાણમાં જ હતા, એટલે યજ્ઞમાં હું આવી શક્યો નહીં. મહારાજ કે તમે ના આવ્યા તો અમારે બાપુભાઈને આ હિસાબનું કામ સોંપવું પડ્યું. એ બધી વાતો ચાલતી હતી અને ત્યાં જ બાપુભાઈ એ સભાની અંદર આવ્યા. મહારાજ પેલો આ બાપુભાઈ આવ્યા છે, હિસાબનું કાગળિયું બધું લઈને આવ્યા છે. બાપુભાઈ આવ્યા, શ્રીજી મહારાજે એમના સ્વાગત કર્યું, મહારાજે એમને બોલાવ્યા, બધું કર્યું. પછી બાપુભાઈએ વાત કરી, મહારાજ આ ડબાણનો યજ્ઞ થયો, એ યજ્ઞની અંદર 2000 રૂપિયા મેં મારા ઘરના જોડેલા છે. ત્યારે બધું હિસાબ કિતાબ છે એ ચૂકતે થયેલો છે, મારા એટલા લેણા થાય છે. શ્રીજી મહારાજ કે સારું. મયારામ ભટ્ટને વાત કરી, આના પૈસા છે, પૈસા તમે આપી દો. એટલે શ્રીજી મહારાજના જે આપણે પૈસા હતા એના લેણાના એને જે લાવેલા હતા, શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને વાત કરી. મયારામ ભટ્ટે કીધું કે સારું મહારાજ આપીશું, પણ મારે હિસાબ જોવો પડશે અને હિસાબને જોયા વગર હું એમને આપું નહીં. મહારાજ કે સારું તમે જોઈ લેજો. અને હિસાબ મયારામ ભટ્ટે જોયો. મયારામ ભટ્ટના મનમાં એમ તો કંઈક લોચો કર્યો, ગડબડ કરી છે. સુરા ખાચર બધું સાંભળતા હતા અને સુરા ખાચરના મનની અંદર વિચાર આવ્યો કે આ ગડબડ કરી છે, માટે આપણે કંઈક કાઠીનો ખેલ અજમાવવો પડશે. એટલે પછી સભા ભરાઈને બેઠી હતી. બાપુભાઈ ત્યાં આગળ આવેલા હતા, કાઠીઓ પણ ત્યાં આગળ હતા. એટલે સુરા ખાચરે હળવે કરીને વાત કરી. સુરા ખાચર કે દ્રોણાચાર્ય હતા એ શૂરવીર હતા, જબરજસ્ત હતા. અને ભીષ્મ પિતામાં એને તો બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું હતું અને બંને જણા અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં નિપુણ હતા. તમે વાત કરો બાપુભાઈ, આ બંનેમાં શ્રેષ્ઠ કોણ? ભીષ્મ પિતામાં ક્ષત્રિય હતા અને દ્રોણ છે બ્રાહ્મણ હતા. એટલે પેલા બ્રાહ્મણ હતા બાપુભાઈ, નાગર બ્રાહ્મણ. એ કે દ્રોણ જ શ્રેષ્ઠ હતા, એમાં કહેવાનું શું હોય? એ કે સુરા ખાચર કે ના એવું હોય, ભલે દ્રોણ મોટા હોય
પણ ભીષ્મની પ્રતિજ્ઞા, બ્રહ્મચર્ય વ્રતનું પાલન, એક વખત મનમાં નક્કી કર્યું મારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે, કોઈ ફેરફાર નહીં, અને એને લીધે પ્રસિદ્ધિ એની થયેલી છે. અને એના પર દુર્યોધનનો મદાર હતો કે ભીષ્મ મારી સાથે છે માટે જીત થશે, માટે ભીષ્મ મોટા, દ્રોણ મોટા નહીં. ઓલા કે ના, દ્રોણ જ મોટા, તને શું ખબર પડે? આ બ્રાહ્મણ છે ને જગતગુરુ કહેવાય, એક ક્ષત્રિયના પણ ગુરુ કહેવાય, અસ્ત્ર શસ્ત્ર વિદ્વત્તા બધામાં નિપુણ હતા. આ બધી વાતો કરતા હતા. સુરા ખાચર કે હવે જો, હવે હું છું ક્ષત્રિય, તમે છો બ્રાહ્મણ, હવે આપણે પારખા કરીએ કોણ મોટું, તમે મોટા કે હું મોટો? પારખા કેવી રીતે કરવા? હવે તમે જ્ઞાની છો, તમે વૈરાગ્ય વાળા છો, હું એટલો બધો જ્ઞાની નથી, હું એટલો બધો વૈરાગ્ય વાળો નથી, પણ જો તમે સંન્યાસ લો તો તમારા જ્ઞાનનું પારખું થાય અને તમારા વૈરાગ્યનું પારખું થાય, અને હું લઉં તો મારું થાય. જો શ્રીજી મહારાજ મને કીધું અવઘડીએ સાધુ થવા માટે તૈયાર છું, પણ શ્રીજી મહારાજ કે તમારી તાકાત છે સંન્યાસી થવાની, બ્રાહ્મણ સંન્યાસી થાય, તાકાત છે? અને પાનો ચડી ગયો બાપુભાઈ ને. બાપુભાઈ કે શું ના થાય? આ તો વટે ચડી ગયા, શું ના થાય? અરે અવઘડીથી જો મહારાજ જો આજ્ઞા કરતા, મહારાજની મરજી હોય તો થવાય જ. મહારાજ મંદ હસતા હતા. મહારાજ સુરા ખાચરની યુક્તિ જાણતા હતા કે સુરા ખાચરના મનમાં શું ચાલે છે, આ દાવ શેનો છે, આ ડ્રામા શેનો છે, આ શા માટે કરે છે, એ બધું શ્રીજી મહારાજને ખબર હતી. કાઠીઓ પણ અંદર મંદ હસતા હતા, પણ આને તો ચડી ગયો પાનો બરોબરનો. એને કીધું કે શું કરવા ન થાય, મહારાજ આજ્ઞા કરે તો. સુરા ખાચર કે મહારાજ કરો આજ્ઞા, આજે ખબર પડી જાય, પારખું થઈ જાય કોણ મોટું. અને જેવું મહારાજને કહે છે એટલે મહારાજ પાસે આવે, મહારાજ આપની મરજી હોય તો હું તૈયાર છું. શ્રીજી મહારાજ તમારા બૈરાને પૂછો. મહારાજ તમે શું બોલ્યા? બૈરાને મારે પૂછવા માટે જવાનું? કે હા, એમને પૂછો. એનું બૈરું પણ બધું સાંભળતી હતી, એને જોયું આ તો ધડીનો સવાલ આવ્યો, એને પાનો ચડી ગયો હતો. એટલે બાપુભાઈ પાસે ગયા અને કીધું થાવ, અને તમે અત્યારે સુરા ખાચરને પાછા પાડી દો અને થઈ જાઓ તમે સંન્યાસી, અને મહારાજની મરજી હોય તો. અને મહારાજે કીધું ચલો સારું. મહારાજે દેવાનંદ સંન્યાસીને બોલાવ્યા અને સંન્યાસીમાં દીક્ષા આપી દીધી. દીક્ષા આપીને સારંગપુર ગામની દીક્ષા માંગવા માટે મોકલ્યા કે ઘરે ઘરે. હવે એની તો ચોટલી કાપી નાખી અને ઉપર ભગવું આપી દીધું અને ભગવા પહેરાવ્યા અને ગયા ભિક્ષા માંગવા માટે. તો બીજા એના ઘરનું પણ જમાય સંન્યાસીને, બધું આવીને પોતે જમતા હતા. હવે જમવાની અંદર તો બહારના પોતાના ઘરમાં જેવું બનતું હોય એવું તો બહાર તો હોય જ નહીં ને. એ તો વધેલું જ આપે કે બીજું આપે, વળી કોકને ભાવ હોય તો આપે, બાકી સામાન્યપણે તો મળે નહીં. અને રાજી થઈ ગયા, આમ મુસ્કુરાતા હતા, આમ વાહ, મેં જીત પ્રાપ્ત કરી. સુરા ખાચર હવે તમે તમારી પણ સુરવીરતા બતાવો જે મેં કર્યું. સુરા ખાચર ઊભા થયા, હાથ જોડ્યા, હાથ જોડીને સાક્ષાત દંડવત પ્રણામ કરે બાપુભાઈને. વાહ, ધન્ય છે તમને, ધન્ય છે તમારા માતા પિતાને, ધન્ય છે તમારા પત્નીને. સુરા ખાચર તો આમ ધન્યવાદ આપવા લાગ્યા. ધન્ય છે, તમે ન્યાલ થઈ ગયા, ખરેખર ન્યાલ થઈ ગયા. શ્રીજી મહારાજને રાજી કરી દા તો તમે શેની વાટ જુઓ, તમે શેની રાહ જુઓ? તમે પણ ન્યાલ થઈ જાઓ, તમે મહારાજની આજ્ઞાથી સાધુ થઈ જાઓ, તમે પણ બની જાઓ, એમ કરીને વાત કરી. એટલે સુરા ખાચર એ ધીરે રહી અને શ્રીજી મહારાજ પાસે આવ્યા. શ્રીજી મહારાજ પાસે આવી અને હાથ જોડી કીધું, મહારાજ ભણે મહારાજ, બાપુભાઈ થી થાય, અમારી જે નો થાય. બાપુભાઈ થી થાય, અમારાથી નો થાય. અને બોલાને તો વીજળી પડી, બાપુભાઈ ને વીજળી પડી કે મને ચડાવી દીધો, મને સોલીએ ચડાવી દીધો. અને પછી તો એને બધું વાસ્તવિકતા, ઓલું તો ગરમા ગરમી થયેલી, અને હોદે ઓલે કે ને જુદે હોરે જુદે ન ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ. એ બ્રહ્માનંદ સ્વામીનું ભજન છે ને, હોરે ચડી ગયા, એના જેવું છે આગળ. પછી વિચાર આવવા લાગ્યો કે રોજ મારે ભિક્ષા માગવાની, કેવું ખાવાનું આવશે, શું ખાવાનું આવશે, કેમનું થશે, કેવી રીતે પાર પડશે, અને સૂરો મને છેતરી ગયો. આ બધું જેવો વિચાર મનમાં લાગ્યો કે સંન્યાસી થયેલા હતા અને આમ પેલા હતા વિદ્વાન હશે, ધ્રુસકે સભામાં રડવા લાગ્યા. એટલા બધા રડ્યા તો શ્રીજી મહારાજને દયા આવી. શ્રીજી મહારાજે બોલાવ્યા. શ્રીજી મહારાજે કીધું કે તમને જાઓ થોડી છૂટ, તમે જેતલપુર રહી શકશો બસ. કારણ કે આવતા હતા જેતલપુરથી અને 10 કોશીના ભાત વખણાય, એટલે એના મનમાં તમારી ભાત ફરી વખત ક્યારે મળશે.
મહારાજ કે તમારે જેતલપુર રહેવાનું, અને ત્યાં આગળ તમારા પત્ની છે એ તમને રાંધીને આપે, એના હાથનું તમારે ખાવાનું, તમે ચિંતા કરતા નહીં. એટલું આશ્વાસન મહારાજે આપ્યું ત્યારે એમને રાહત થઈ, પણ એના અંતરમાં લાગેલી ઝાડ બરોબરની. પણ એવી બધી વાતો પણ છે કે શ્રીજી મહારાજે સમજાવ્યું કે આમનું આયુષ્ય ફક્ત 6 મહિનાનું જ આયુષ્ય છે, એ વધારે જીવાના નથી. માટે શ્રીજી મહારાજ એમને સંન્યાસી બનાવેલા, અને જતી વખતે એમના પત્નીને મહારાજે કોઈકને કેવડાવીને 4 સુવર્ણની બંગડી આપેલી એને ત્યાં આગળ, અને બીજું પણ મહારાજે પૈસા આપેલા કે જેને કરીને એને કોઈ વાંધો ના આવે. અને પછી એ ત્યાંથી દબાણ ગયા હતા. દબાણમાં એ બાપુભાઈ માંદા પડ્યા, અને માંદા પડીને ધામમાં ગયા. ધામમાં નહીં, એ ભૂત થયા. હવે ભૂત થયા કારણ કે આ તો પૈસા હતા, આ તો ધર્માદાના પૈસા હતા, આ તો ભગવાનના પૈસા હતા, અને ત્યાં આગળ ચોરી કરેલી હતી. એટલે ભૂત થયા. ભૂત થઈને ભાઈમાં પ્રવેશ કર્યો. એ ત્રાસી ગયા હતા. ભાઈને વાત કરી કે મેં આ બધું કામકાજ કર્યું છે અને હું બહુ અહીંયા આગળ દુઃખી છું, માટે ગમે તેમ કરીને તમે મને શ્રીજી મહારાજની પાસે લઈ જાઓ, અને ત્યાં આગળ હું મારા આ જે કરતૂતો છે હું નિષ્કપટ થાવ, માફી એમની માગું, અને આ બધું કરું, એવું પોતે વાત કરી. અને પછી જેતલપુરની અંદર એમના ભાઈને સગાવાલા લઈને આવ્યા. જેવા આવ્યા શ્રીજી મહારાજ ઓળખી ગયા. શ્રીજી મહારાજે વાત કરી, અમારા બાપુભાઈ શું કરે છે? મહારાજ તો મરી ગયા છે અને ભૂત થયા છે, અને ભૂત થઈને આની અંદર પ્રવેશ કર્યો છે, માટે દયા કરો તો છૂટે એમાંથી. શ્રીજી મહારાજે દયા કરી, દ્રષ્ટિ કરી, એમાંથી મુક્ત કર્યા, બદ્રિકાશ્રમ મોકલ્યા પ્રાયશ્ચિત કરવા માટે. પછી મહારાજે વાત કરી સત્સંગમાં જન્મ ધારણ કરશે, અને ધારણ કરી અને પછી એનું કલ્યાણ થશે, મોક્ષ થશે. ચોરી મહારાજે ના પડી, કોઈની ચોરી ના કરવી, પણ સત્સંગમાં કરે તો, મંદિરમાં આવે અને મંદિરમાં આવીને જો ચોરી કરે તો બહુ મોટું પાપ છે. એ આપણને ખબર નથી, હમણાં નહીં બોલે, મોટા પુરુષ પણ નહીં કે ભગવાન પણ નહીં કે, પણ જો ત્યાં આગળ થયું તો પછી બહુ મોટું છે. આ વાત કરી બાપુભાઈ, એમને સત્સંગ થયો હતો પણ ત્યાં ગડબડ કરી અને 2000 રૂપિયાનું આગુ પાછું કર્યું. અને ઘણા તો એકદમ જેને કહીને નિશંકપણે કરતા હોય છે, નિશંકપણે મંદિરની સાથે પણ છેતરામણી કરે. ઘઉં મોકલે તો થોડા નબળા આવે, ચોખા મોકલે તોય નબળા આવે. ધર્મદામ બધું ચાલે એવું માને, તો ધર્મદો ન હોય તોય આવું કામ કરે. આપણો ઉત્સવ હતો ને 1985ની સાલમાં, ત્યાં હું થયેલું. એ ઉત્સવની અંદર ચોખા, એક ગામ દસકોશીના ગામમાંથી ચોખા બધા આવેલા. હવે ચોખામાં દરેક ગુણ ખોલે ને, કે ગુણની અંદર અંદરનો ભાગ સડેલો ભાગ, બહાર સારો. બહુ વિચાર કરે સંતો, હાડું આ કેમનું છે? દરેક ગુણની અંદર વચલો ભાગ ખરાબ. સામાન્ય નબળા ચોખા, બહાર ચોખા સારા. કારણ કે બહાર તમે ટેસ્ટ કરો ને પેલું મારીને, કાઢો ચોખા કેવા છે. પેલા એ એટલો બધો ફળદ્રુપ વિચાર કરેલો છેતરવાનો, એણે એક એલ્યુમિનિયમનો ફર્મો બનાવેલો, આમ ગોળ સિલિન્ડર, અને કોથળો હોય ને તે કોથળાની અંદર વચ્ચે એ સિલિન્ડર મૂકે, અને સિલિન્ડરની અંદર ખરાબ ચોખા નાખે, અને 12 ચોખા સારા. એટલે ગમે ત્યાંથી તમે મારો 12 ચોખા સારા આવે, અંદર ચોખા ખરાબ આવે. હવે મંદિરની સાથે આવી છેતરામણી જો માણસ કરતા હોય તો પછી શું થાય? રામાનંદ સ્વામીની શિષ્ય હતા પૂતળી, એને આવો અનુભવ થયો જ્યારે નીલકંઠમણી ફરતા ફરતા ગયા લોજની અંદર. તો લોજમાં ત્યાં આગળ પેલી એક વાવ હતી, ડોસા વાવ, ત્યાં નીલકંઠમણી બેઠા હતા, ને ગોરધનભાઈ ત્યાં આગળ આવ્યા, અને આવીને પૂછ્યું, નીલકંઠમણી તમે કઈ જમશો? એટલે નીલકંઠે વાત કરી. નીલકંઠે કહ્યું સારું, કે જે તૈયાર હોય લાવો. તો ઘરે ગયા, અને ઘરે જે તૈયાર સુખડી હતી, ગાંઠિયા હતું, બધું લઈને આવ્યા, મીઠાઈઓ લઈને આવ્યા. નીલકંઠમણીએ પૂછ્યું, આટલી બધી જલ્દી આ બધી મીઠાઈઓ તમે બનાવીને કેવી રીતે લાવ્યા? મહારાજ, મારા ફોઈ છે, આ ફોઈનું કારજ છે, અને આ 12મો દિવસ છે, તો એ નિમિત્તે બધાને જમવા માટે બોલાવ્યા છે, તો એટલે તૈયાર હતી. શ્રીજી મહારાજ કે તમારા ફોઈ તો નરકમાં ગયા છે. પેલા કે ગપ્પા મારોમાં, કારણ કે પહેલી વખત દર્શન થતા હતા કે આ મારી જે ફોઈ હતી ને એ તો રામાનંદ સ્વામીની શિષ્યા હતી, અને એ ભક્તિ કરતી હતી, રોજ માળા કરતી હતી, અને નિયમનું વ્યવસ્થિતપણે પાલન કરતી હતી, અને તમે ટાઢા પોરના હાકો છો?
કે તમારે જોવું છે? જો. શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરીને સમાધિ. અરે સમાધિની અંદર ત્યાં આગળ કુંભીપાક નરકની અંદર પડી હતી. ગોર્ધન મને બચાવ. અરે ત્યાં આગળ બચાવે છે અને એને જે બહાર કાઢે છે ને તો તે વખતે આખું મોટું બધું વર્ણન છે. યમના દૂતો આવ્યા. યમના દૂતો આને બિચારા ગોર્ધનભાઈને આમ ઉડાડીને બહાર નાખી દીધા અને પાછી નાખી દે છે એની ફોઈને એ નરકના કુંડની અંદર. અને અહીંયા આગળ જાગ્રત થયા, મહારાજને વાત કરી, મહારાજ આવું થયું, તમે ગમે તેમ કરો અને ગમે તેમ કરીને તમે પૂતળી છે પૂતળીને બચાવો. પછી શ્રીજી મહારાજ કે તમે જાઓ, પહેલા મને તો મેથી શાક ખાઈને આવ્યો છું, હું ખાઈને આવ્યો છું અને ઉપાધિ મને થઈ છે. શ્રીજી મહારાજ કે આ મૂર્તિ છે ને સંભાળજો, આ મૂર્તિને તમે યાદ કરજો. યાદ કરશો તો તમારું સ્વરૂપ છે ને મોટું થશે અને તમે જેટલું ધારશો એટલું મોટું થશે. તમે ચિંતા કરતા નહીં. અને ત્યાં આગળ ગયા ને એવું થયું અને પૂતળીને છોડાવે છે. અક્ષર મુક્તો પણ સેવામાં આવે છે અને બદ્રિકાશ્રમમાં મોકલે છે, એનું કલ્યાણ થાય. પણ ગોર્ધનભાઈના મનમાં વિચાર થયો, મહારાજ રામાનંદ સ્વામીની શિષ્યા નરકમાં કેમ? તો એમણે વાત કરી કે કોઈ હરિભક્ત રામાનંદ સ્વામીને સુવર્ણ આપીને ગયેલા. રામાનંદ સ્વામીને જવું તું તીર્થયાત્રા કરવા માટે, તો એ તીર્થયાત્રા કરવા માટે પોતે નીકળ્યા અને એ તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. તે વખતે એવો પ્રસંગ થયો કે એ પ્રસંગની અંદર આ બાઈ છે એને રામાનંદ સ્વામીએ આપ્યું. રામાનંદ સ્વામી કીધું કે તમે આ સાચવો અમાનત તરીકે અને હું જાઉં છું. અને રામાનંદ સ્વામી 1 વર્ષ પછી પાછા રામાનંદ સ્વામીને યાદ આવ્યું કે સુવર્ણ ક્યાં છે. બાઈને પૂછ્યું કે મેં તમને જે સોનું આપેલું સોનું ક્યાં આગળ છે? એટલે બાઈએ વાત કરી કે મારી પાસે નથી, મેં તમને આપી દીધું છે. રામાનંદ સ્વામી કે મારી પાસે નથી, તારી પાસે જ છે. ના, મેં તમને આપ્યું જ છે. એમના ગુરુ જેના થકી મોક્ષ માનેલો, એમની પાસે પણ કપટ, એમની પાસે પણ ખોટું બોલી. રામાનંદ સ્વામી એક બોલ્યા નહીં કાંઈ. તો પોતાના ગુરુ છે, ગુરુ પાસે પણ કપટ કર્યું અને એ સંપત્તિ હતી, એ સંપત્તિ પણ પોતે સંતાડી. તો એના પાપે કરીને એ નરકની અંદર ગઈ. તો જો લોભ શું કરે છે, પોતાના ગુરુ હોય છે, ગુરુ પાસે પણ એ માણસ એ ગુરુ પાસે પણ કપટ કરાવડાવે છે. તો એ લોભ આપણા જીવનની અંદર જાય તો આપણા જીવનની અંદર આપણને સુખ આવે. તો એ લોભ મુકાવવા માટે પણ શ્રીજી મહારાજની ઈચ્છા હતી, હેતુ હતો. એટલા માટે શ્રીજી મહારાજે ત્યાં આગળ પદાર્થ પાઠ આપે છે અને શ્રીજી મહારાજ એને છોડી દે છે. એને છોડીને મહારાજ નીકળી જાય છે અને મહારાજ પુરુષોત્તમપુરી તરફ આવે છે. એનું થોડુંક વાંચન કરી અને આજનું આ જે કથા છે ને આપણે વિશ્રામ આપીએ. નાવે બેસીને નાથ સીધાવ્યા, પુરુષોત્તમ પુરીમાં આવ્યા. ઇન્દ્રદ્યુમ્ન સરોવર નામ, કર્યો ત્યાં જઈને વિશ્રામ. પુરુષોત્તમ પ્રભુ કહેવાય, પુરુષોત્તમ પુરીમાં રાત રહ્યા. પુરુષોત્તમ હોય તે જાણે, પુરુષોત્તમ વિણ ન પીછાણે. વિદ્યા વાસર 3-4 જારે, આવ્યો જય રામદાસ તે ત્યારે. રહ્યો સેવામાં શ્રી હરિ પાસ, કર્યો ત્યાં 10 માસ નિવાસ. પુરુષોત્તમ પુરી મોજાર, આવી અસુર રહેલા અપાર. દિશે સર્વ વૈરાગીને રૂપે, તેનો નાશ કર્યો જગ ભૂપે. એવી બુદ્ધિ પ્રભુજીએ આપી, લડી મુવા પરસ્પર પાપી. એક અવસરે જય રામદાસ, બેઠા મહાપ્રભુજીને પાસ. કહે જય રામને હરિ આપ, મુનિ સુવ્રત ભૂપ પ્રતાપ. તેનો સંવાદ 18 થાશે, મારા ચરિત્રનો ગ્રંથ રચાશે. પછી શ્રી હરિ ત્યાંથી સીધાવ્યા, એક રાજાના રાજમાં આવ્યા. પ્રભુ સાથે છે જય રામદાસ, ગયા એક મોટા વડ પાસ. ઘણા વૈરાગી ત્યાં ઉતરેલા, દીઠા પ્રભુ પર દ્વેષે ભરેલા. ગયા હરિદ્રુપના બાગમાય, પૂછી માળીને ઉતર્યા ત્યાં જાય. મહાજોગી જાણી સાક્ષાત, કહી માળીએ ભૂપને વાત.
રાજા આવ્યો દર્શન કાજે, તેને વાત કહી મહારાજે. નીલકંઠ વર્ણી જગન્નાથપુરી પધાર્યા. ત્યાં આગળ ઇન્દ્રદ્યુમ્ન સરોવર છે, ત્યાં જઈને પોતે વિશ્રામ કર્યો. અને જગન્નાથજીનું મંદિર ત્યાંથી થોડુંક દૂર છે, ત્યાં આગળ પોતે દર્શન કરવા માટે જતા. અને ત્યાં આગળ એક ગરુડ સ્તંભ છે, સ્તંભ ત્યાં આગળ બેસી અને નીલકંઠ વર્ણી એ ભગવાનની કથા વાર્તા કરે અને ગામના લોકોને ત્યાં આગળ પોતે ઉપદેશ આપતા. ઘણા બધા લોકો એમાં ખેંચાયેલા. 3-4 દિવસ પછી જયરામદાસ પણ એમને મળે છે. નીલકંઠ વર્ણીની સેવામાં પોતે જોડાઈ જાય છે. અને નીલકંઠ વર્ણી ત્યાં આગળ રાજા પ્રજા એ બધાને જ્ઞાન આપે છે. રાજાને ત્યાં આગળ પોતે સમાધિ છે, એ સમાધિ પણ કરાવે છે. ત્યાં રથયાત્રાનો મોટો ઉત્સવ હોય છે. એ ઉત્સવની અંદર પણ નીલકંઠને બહુ જ પ્રેમથી ત્યાંના રાજા આગળ બેસાડે છે. ઘણા બધા લોકોને પોતે દર્શન દાન આપી અને ત્યાંથી પોતે આગળ સીધાવે છે. ત્યાં આગળ એક બીજું ગામ આવે છે. ત્યાંના જે રાજા છે એ રાજાને મળે છે. અને એ જે ગામ હોય છે, ગામની બહાર એક બગીચો હોય છે. એ બગીચાની અંદર નીલકંઠ વર્ણી પોતે નિવાસ કરે છે. અને રાજા એ ત્યાં આગળ નીલકંઠ વર્ણીના દર્શન કરવા માટે આવ્યા. તો તે વખતે નીલકંઠ વર્ણી એમને દૈવી આસુરી કોને કહેવાય એના લક્ષણોની વાત કરે છે. એની વાત આપણે આગળ કરીશું કાલે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.